પરમેશ્વર આપણા પાપને માટે આ જગતમાં આવ્યો। પરમેશ્વરનો પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા પાપને માટે આ જગતમાં આવ્યો છે। એમને આપણે ઓળખવો જોઈએ, શોધવો જોઈએ, એમની પાસે આવવું જોઈએ, એમના વચન પ્રમાણે આપણે ચાલવું જોઈએ। એનું વચન કહે છે હસા પ્રબોધકનું પુસ્તક એનું 1 અધ્યાય એનું 2 કલમથી આપણે વાંચીએ 5 સુધી। હાલેલુયા, થેન્ક યુ જીસસ। 2 કલમમાં કહે છે, હે આકાશો સાંભળો, હે પૃથ્વી કાન દે, કેમ કે યહોવા બોલ્યો છે, મેં છોકરાને ઉછેરીને મોટા કર્યા છે, પણ તેઓએ તો મારી વિરુદ્ધ ફિતૂર કર્યો છે। હાલેલુયા, એવું પરમેશ્વરનું વચન કહે છે। 3 કલમમાં કહે છે, બળદ પોતાના માલિકને ઓળખે છે ને ગધેડો પોતાના ધણીની ગભાણ જાણે છે, પણ મારા ઇઝરાયેલી જાણતો નથી, મારો ઇઝરાયેલ જાણતો નથી, મારા લોકો વિચાર કરતા નથી। અને 4 કલમ કહે છે, અરે પાપ કરનારી પ્રજા, અન્યાયથી લદાયેલા લોક, પાપ કરનાર સંતાન, વટી ગયેલા છોકરા, તેઓએ યહોવાનો ત્યાગ કર્યો છે। હાલેલુયા, તેઓએ ઇઝરાયેલના પવિત્ર દેવને ધિક્કાર્યો છે, તેઓ વિમુખ થઈને પાછા ફરી ગયા છે। માટે પરમેશ્વર કહે છે કે હજુ તમારે વધારે માર ખાવો છે, તમે દ્રોહ કર્યા કરો છો। હાલેલુયા, દેવની પાસે આવવાને માટે આપણે દેવના લોકો દ્રોહ કર્યા કરે છે એવું વચનમાં લખવામાં આવ્યું છે। હાલેલુયા, તો દેવની પાસે જતાં આપણે ડરવું નહીં, ડગવું નહીં, પણ પરમેશ્વરની ઈચ્છાથી આપણને એણે બનાવ્યા છે। માટે પરમેશ્વરના પુત્ર પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવાનો છે અને એની પાસે જવાનું છે। માટે આપણને જીવન મળે, શાંતિ મળે, આનંદ મળે અને સ્વર્ગનું જીવન પછીથી આપણે પ્રાપ્ત કરીએ, કેમ કે દેવનું વચન કહે છે, અરે પાપ કરનારી પ્રજા એવી આપણા નહીં થઈએ। પાપમાંથી આપણે નીકળી આવ્યા છે, જ્યારે આપણે બાપ્તિસ્મા લીધું ત્યારથી જ આપણે પાપમાંથી નીકળી આવ્યા છે। તો આપણે ફરી પાપ કરનારી પ્રજાની સાથે આપણે જોડાવાનું નહીં, પણ દેવની સાથે આપણે ચાલવાનું છે, કેમ કે દેવનું વચન કહે છે, ગધેડો પોતાના ધણીની ગભાણ જાણે છે, તેમજ કહે છે બળદ પોતાના માલિકને ઓળખે છે, તેવી જ રીતે દેવે આપણને બનાવ્યા છે। તો આપણે દેવને ઓળખવો જોઈએ અને દેવનું ઘર જાણવું જોઈએ। જે પૃથ્વી પર જે દેવે મંડળીઓ મૂકી છે એ દેવનું ઘર આપણે જાણવું જોઈએ। દર રવિવારે આપણે તેની સ્તુતિ ભક્તિ કરવું જવું જોઈએ અને ત્યારે જ આપણે દેવના વચન પ્રમાણે ચાલીએ અને ઘણું આશીર્વાદ પામીશું। દેવ આપણો પક્ષપાત કરતો નથી, ભલે ને ગમે એવા લોકો હોય પણ તે પ્રેમ કરે છે, તે શાંતિ આપે છે, આશીર્વાદ આપે છે, તેની સાથે રાખે છે। દેવ આત્મા છે, તે આપણને આપણી સાથે આત્મામાં રહે છે। હાલેલુયા, થેન્ક યુ જીસસ। વચન આપતા ભૂલચૂક ક્ષમા કરો, આમેન, થેન્ક યુ જીસસ।